તો પહેલા કાંગરા બાંધવા પડે. કાંગરા બાંધ્યા વગર પતંગ ઉડે નહીં. આપણી જીવનરૂપી પતંગને ઉડાડવી હોય તો પણ આજ્ઞાને ઉપાસનાના કાંગરા બાંધવા પડે. જેને આજ્ઞાને ઉપાસના અકબંધ થઈ એ બાપ છતાં દે અક્ષરધામમાં ઉડતો થઈ ગયો, એ બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવો સમર્થ થયો. માટે પહેલા નિયમરૂપી કાંગરા બાંધવા પડે. વર્ષોથી ને યુગોથી નર્મદા તો એવું કહેવાય છે કલ્પજીવીની નદી છે, 14 કલ્પથી વહે છે. સમુદ્રમાં જઈ અને પાણી ખારું થઈ જતું, એ જ પાણી હતું. પરંતુ એક વલ્લભભાઈ પટેલે એક કાંગરો બાંધ્યો કે આ જગ્યાએ જો આને ડેમ બાંધ્યો હોય તો ગુજરાત પાણીવાળું ને પ્રકાશવાળું થાય, ગુજરાત ઉર્જાવાળું અને ઉજાસવાળું થાય. અને એ કાંગરા મુજબ અહીંયા ડેમ બંધાણો, બધાએ સહાય કરી. એમ ભગવાન આપણને મદદ કરવા તૈયાર છે, 500 પરમહંસો મદદ કરવા તૈયાર છે. આપણે પણ મદદ કરવા એને તૈયાર થઈ જાવી. આપણે પણ એ કાંગરા બંધાશે તો એ ડેમ બાંધ્યો. ગુજરાત આજે દુષ્કાળમાંથી મુક્ત થઈ ગયું. દુષ્કાળ તો પડે છે પણ દુષ્કાળની અસર ગુજરાતમાં નથી થતી, કારણ એક ડેમ રૂપી કાંગરો બાંધ્યો. એમ આપણે પણ થોડુંક સંયમ અને સદાચાર રૂપી કાંગરા બાંધીએ, અભાવ અવગુણ છોડી અને સદભાવને પ્રેમ ભાવના કાંગરા બાંધીએ, પામી જઈએ. હવે તમે કહેશો કાંગરા બાંધવાથી કામ નથી થતું. કોઈ પણ પતંગ ચડાવવું હોય ને તો એ પહેલાં ચડાવે. આ બીજો બોજ પતંગનો કે એને 50-100 ફૂટ ચડાવ્યું હોય ને ત્યારે બહુ ટપ પડે. ક્યારેક પડે તો ફાટી પણ જાય, આઘી પાછી પણ થાય. છોકરાને કે તમે યુવાનોને કોઈ પણ ચડાવતા હોય પણ એને 10-50-100 ફૂટ ચડાવ્યું હોય ત્યાં સુધી ટપ પડે, પછી તેને મેતે મેતે ઉડ્યા કરે. અને પછી તો આકાશમાં ગગન વિહારી તમારે કાંઈ ન કરવું પડે. એમ કોઈ પણ સારું કામ કરશો ત્યારે પહેલાં તો તમારે ભોગ આપવો પડશે ને પડશે જ, પછી જ એ ઉજાગર થશે. પહેલો તો આપવો જ પડે. અરે તમારે 2 વ્હીલ શીખવું હોય કે 4 વ્હીલ શીખવું હોય, એ શીખવાડનારો પહેલાં તો તમને 5 મિનિટમાં કહી દે કે આ ગિયર છે ને આ ક્લચ છે ને આ બ્રેક છે, આમ કરવાનું ને આમ બંધ કરવાનું. પણ તમે એને કીધું મારે કરવું છે, આમ પહેલાં નક્કી કરવું પડે મારે શીખવી છે ગાડી, તો તમને 5-7 દિવસે પ્રેક્ટિસ થાય અને 5 મહિને પકડ આવે અને 2 વર્ષે જાય ત્યારે ફૂલ નિડરતાથી હાંકી શકો. ત્યાં સુધી 5 મહિના સુધી તમામ એમ આપણે આરંભ કરીએ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવાનો, કે આરંભ કરીએ કે મારા પણ એવું મહાન બનવું છે તો થઈએ તો ખરા, પણ પહેલું થોડુંક તો ટફ પડે. અને પહેલું કરતા હોય ત્યારે અમુક કહેનારા હોય કે હવે ફાટી જાહે મૂકી દે ને, ઓલા શું કહેવાય મનોબળ તોડનારા પણ બહુ હોય. પણ એ વખતે શ્રી કૃષ્ણ જેવા મરદ જોવી, શકુની જેવા નો હાલે, શલ્ય જેવા નો હાલે. કૌરવોનું એક પરાજય થવાનું એક કારણ એ છે કે શલ્ય કાયમ મનોબળ તોડતો હતો અને કૃષ્ણ ભગવાન અર્જુન બેઠો હતો કે હું ભિખારીની જેમ બેઠો, ઓ ભાઈ ચાલો થા, મામ મનસ્વ યુદ્ધસ્વ, મારા મન રાખીને યુદ્ધ કરતો ચાલુ થા. આ તાકાત આપનારા મહારાજને મુક્ત આપણી હારે હોવા જોઈએ, એટલે ભાંગેલાને મર્દાને બેઠા કરી શકે. માટે બીજું કે થોડુંક કામ આરંભ કરશું ત્યારે ટફ પડશે, પણ જો વળગી રહેશું તો વિશાળતા આવશે, વળગી રહેશું તો અલૌકિક ઉર્જાનો અનુભવ થશે. ત્રીજું પોઈન્ટ કે પતંગ ચડતી હોય ત્યારે એ નકરી પછી ઢીલી જ નથી દેતો, ક્યારેક ખેંચે પણ છે. આમ નમતો હોય તો આમ પણ લે છે, આમ નમતો આમ પણ કરે છે. એમ આપણી જિંદગી પણ એક પતંગ જેવી છે, જ્યાં ઢીલ મૂકવી પડે ત્યાં ઢીલ મૂકજો અને પકડી રાખવું હોય ને પકડી લેજો અને વળાંક લેવો હોય ને વળાંક લેજો, તો જ તમે આ ગગન વિહારી બની શકશો. જો એ પકડ્યું મૂકશો નહીં તો મરી જાઓ. એટલે આપણી ગુજરાતી કહેવત છે કે જાતું કરે એ જીતે અને પકડી રાખે એનું પતી જાય. મૂકી દો એ મજા, પકડી રાખો એ સજા. આપણે દેહભાવ પકડી રાખ્યો છે ને એટલે લક્ષ 84 જન્મ મરણની સજાઓ છે. આ દેહભાવ પકડી રાખ્યો છે એટલે કામ ક્રોધના ગુલામની સજા છે. મૂકી દો દેહભાવ, બ્રહ્મભાવ આપોઆપ પ્રગટ થશે અને પુરુષો તમને પામી જશો. અને એની માટે થોડું જ્યાં ઘટું ઢીલ મૂકવું પડે ત્યાં ઢીલ મૂકજો અને પકડી રાખવું પડે ત્યાં પકડી રાખજો, સ્થિર રહેશો. આ બધું જ કરશો તો જ મોટું કામ થશે. માટે આ બીજો પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ આપણે પ્રારંભિક સંસ્કાર કુટુંબમાં આપવાના, બીજો છે પરિશ્રમ, કારણ કે ઉડાડવામાં પહેલા પરિશ્રમ બને. ત્રીજો પોઈન્ટ છે આ પરિપક્વતા, ક્યાં હાંકવું ને ક્યાંથી વળાંક લેવો. અને ચોથો પોઈન્ટ છે પૂર્ણ સમર્પણ. એ પતંગ છે એ જે ઉડાવતો હોય ને સમર્પણ હોય છે,
એટલે હેઠે ઉડાડનારો આમ વાળે તો આમ વળે, આમ વાળે તો આમ વળે, જેને પર ઘરે ઊંચું ચડાવો તો ઊંચું ચડે ઢેલે. એ રીતે જીવનને પણ જ્યારે આપણે આ શરીરને ખોળિયાને સમર્પણ કર્યું, એકવાર પોતાની જાતને સમર્પણ કરો, જાતમાં બેઠેલા જગદીશ્વરને સમર્પણ કરો. અમે નાના હતા તે દિવસે આવતું હતું ભણવામાં કે પંડરૂપી પેટીમાં પડ્યો છે પારસમણી, વાવરી જાણે તેજન જાણે. આપણા આત્મામાં જ પરમાત્મા બેઠો છે. ઘટમાં હાલે છે ઘડિયાળ અને કાંડે બાંધીને ક્યાં કરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરો. આપણા અંતરમાં થોડા ઉતરો, પૂર્ણ સમર્પણ, પોતાની જાતને થાવ. જેને તેને તો બહુ થયા અને એને કારણે આપણે રખડતા ભટકતા રહ્યા. એકવાર આપણે પરમાત્માને સમર્પણ થશું, બેડો પાર થઈ જશે. અને પાંચમી પતંગનો બોધ છે આશરો. ગમે એવી પતંગ હોય પણ જો દોરીથી છૂટી પડી જાય તો ક્યાં ફાટી જાય, ક્યાં ગુમ થઈ જાય, કોણ એને જાળું મારીને વિખેરી નાખે એ ખબર ન પડે. એમાં આગલા ચારને સારધાર રાખવા હોય તો અડગ પુરુષોત્તમ નારાયણનો આશરો રાખજો. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ પુરુષોત્તમનો આશરો પુરુષોત્તમનો સ્વીકાર એ જ એનો આશરો છે. આપણામાં મહારાજે કીધું કે જેમ દેહમાં જીવ છે એમ જીવમાં ભગવાન રહ્યા છે, પણ આપણે સ્વીકાર નથી એટલે આશરો નથી. ભગવાનનો મહિમા સમજવો એટલે હું એ ભગવાન આપણામાં છે એનો સ્વીકાર કરવો, એ જ એનો મહિમા છે. માટે જેનો સ્વીકાર થાય એનો મહિમા છે. જો ધનમાં સુખ નથી પણ સ્વીકાર છે તેનો મહિમા થઈ ગયો. હું કામ વાતું આ સાંભળીને. એ રીતે આશરો ભગવાનનો સ્વીકાર એ જ ભગવાનનો આશરો છે. અને જેનો સ્વીકાર હોય એનું જ એને બળ રહે. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનનો સ્વીકાર હતો તો એનું બળ રહેતું હતું. અને એટલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી તો અર્જુન સૂતા હતા. ભગવાન ત્યાં જઈને કહે છે કે અર્જુન ભીષ્મની પ્રતિજ્ઞાની ખબર નથી તો કે ખ્યાલ છે ને, તો કે ઊંઘ આવે છે, હુતા છો કેમ, તો કે તમે જાગો છો ને. આ તાકાત અર્જુનમાં હતી એનું કારણ ભગવાનનો સ્વીકાર હતો. બાકી બીજા ડોલી જતા હતા. એટલે આ ભગવાનનો સ્વીકાર. દોરી પતંગ ત્યાં સુધી જ સેફ છે, દોરી સાથે જડાયેલી છે. એમ આપણું જીવન પણ ત્યાં સુધી જ સેફ છે ભગવાનનો આશરો હોય. ઝાડવા છે એ ત્યાં સુધી જ વાદળ હારે વાતો કરતા રહેશે, પવનના લહેર કે લહેરાતા રહેશે, સમયે સમયે ફળ આપતા રહેશે. એનો આશરો જમીન સાથે જોડાણ છે. એમ આપણે જ્યારે આત્માની પરમાત્મા સાથે જોડાણ થાય, એ જોડાણ એનું નામ જ આશરો છે. અને એ જોડાણ તૂટી જાય એટલે આશરો તૂટી જાય. માટે આ મકર સંક્રાંતિના પર્વે આપણે પતંગમાંથી 5 બોધ લઈ અને આપણા જીવનની કાંઈક સંક્રાંતિ કરીએ. એવું કહેવાય છે કે દક્ષિણમાં સૂર્ય હોય ત્યારે દેવો પઢ્યા હોય, ઉત્તરાયણમાં દેવો જાગે, અને દેવો જાગે એટલે દિવ્ય દૈવત આવે. એટલે આપણા ઋષિમુનિ હોય તે ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરવાનું ઈચ્છતા હતા. ભીષ્મ પિતામહે પણ એ ટેક રાખી હતી કે જેના બાણ શરીરમાં 156 ઉપરાંત બાણો આરપાર ઉતરાતા, છતાં ઉત્તરાયણ આવે ત્યારે મારે આગળ વધવું છે, આ તાકાત હતી એમાં. પરંતુ એ તાકાત આપણે પણ કરવાની. શું? પહેલું વિચાર ક્રાંતિ, કે આજથી હું હલકા વિચારો નહીં કરું, હલકી ભાવના નહીં કરું. બીજી સંગ ક્રાંતિ, કે હું હંમેશા હારાનો સંગ કરીશ. સંગ એટલે ભેગા રહેવું એ સંગ નથી, કોઈની વાત સાંભળવી એ સંગ નથી, અહીં હું તમે બેઠા એ પણ સંગ નથી. આપણે તો અહીંયા સતની ચર્ચા છે. સંગ તો આપણે અસત દેહનો કરીએ છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણ અંત્યના 39મા વચનામૃતમાં કહે કે સત્ય એવો આત્મા, સત્ય એવા પરમાત્મામાં લાગી જાય એને જ સત્સંગ કહીએ. એટલે કુસંગ, મોટો દેહભાવ એ કુસંગ છે. આપણે સંગ ક્રાંતિ કરીએ કે હું કોઈ કાળે દેહને નહીં માનું, હું મારા આત્માને માનીશ. હું કોઈ કાળે મનનો દુરુપયોગ નહીં કરું, મનનો સદુપયોગ કરીશ. કોઈ કાળે મારી બુદ્ધિનો દુરુપયોગ નહીં કરું. બુદ્ધિનો દુરુપયોગ એટલે ખોટા નિર્ણય લેવા એ બુદ્ધિનો દુરુપયોગ છે, અને સાચો નિર્ણય લેવો એ બુદ્ધિનો સદુપયોગ છે. આપણે આપણા આત્મા છીએ, આત્માને આપણે નથી માનતા, એ આપણી બુદ્ધિનો દુરુપયોગ છે. અને પરાયું માની લઈએ છીએ, આ દેહ પરાયું છે, ભગવાનને આપેલી ટાઈમ પરારી આપણને ઉર્ધ્વ ગતિ કરાવવા માટે, સંક્રાંતિ કરાવવા માટેનું આ એક સાધન છે. આ સાધનમાંથી આપણે વિચાર ક્રાંતિ કરીએ, સંગ ક્રાંતિ કરીએ, અને અંતિમ જીવનની પણ ક્રાંતિ સર્જીએ. અને આપણા આધારભૂત હોય એને પકડીએ. જ્યાં સુધી ભીષ્મ જીવતા હતા ત્યાં સુધી કૌરવોનું સૈનિક સુરક્ષિત હતું, પણ એ જે એને સુરક્ષિત રાખનારો હતો
દુર્યોધન વારે વારે એને જ ટોણા મારતો હતો, તમારે પાંડવોનો પક્ષ છે ને આ છે ને તે છે ને. બાપા ભીષ્મ હતા ત્યાં સુધી સુરક્ષિત હતા. જેવા ભીષ્મ બ્રાણસૈયામાં ગયા એટલે કૌરવોનું સૈન્ય ભંગાણ થઈ ગયું. યાદ રાખો, ઘણીક વાર આપણને દિલથી મદદ કરતા હોય એના દિલને દુખવા જેવી આપણે જ્યારે દુષ્કૃત્ય કરીએ છીએ ત્યારે આપણામાંથી દિનબંધુ ઉઠી જાય છે. માટે એ પણ આપણે ધ્યાન રાખીએ કે મારો ભીષ્મ કોણ છે. દુર્યોધન એના ભીષ્મને ઓળખી ન શક્યો તો કુટુંબ સહિત વિનાશ થયો. એમ આપણને ઘણીવાર આપણે જેને ઇગ્નોર કરતા હોઈએ એ આપણા વડીલો હોય, આપણા માતા પિતા હોય, ગુરુજનો હોય, એ આપણા ભીષ્મ હોય, આપણી સુરક્ષા કરતા હોય. આપણે એને કાઢી ઘણીવાર આપણા ભાઈ પણ હોય, નાના ભાઈ પણ હોય, પણ જે સાચું કહેતા હોય એ આપણા ભીષ્મ છે. એ વિભીષણે હાથ જોડી વિનંતી કરી અને રાવણ દશાનંદને કહ્યું હતું કે તારી શક્તિ કામ નહીં લાગે. કેમ જે પરધન પથ્થર માનવા અને પરનારી માત માનવી આ સનાતન સંસ્કૃતિ છે અને તું પરનારીનું અપહરણ કરીને લાવ્યો છું. માં સીતાને પાછા આપી દે, આપણે બચી જઈશું. ત્યારે કે મારા દુશ્મનોનું વખાણ કરનારો, એમ કરી અને વિભીષણને લાત મારી અને રાવણે હુકમ કર્યો કે અત્યારે ને અત્યારે તું વયો જા. અને એ વિભીષણ ગયો તો ખરો, પણ તુલસીદાસજીની કલમ ત્યાં ચાલતી થઈ કે અસ કહી ચલે વિભીષણ જબહુ આયુ શક્તિહીન ભયે સબ તબહુ. જેવી રીતે વિભીષણ ત્યાંથી ગયો એ રાવણે એનું ઇગ્નોર કરીને કાઢી મૂક્યો સાચું કહેનારાને. ખરેખર ઘણીવાર કોઈ સાચા સંત હોય, દિન દુખિયા હોય અરવિંદભાઈ, અને એને જ્યારે કોઈ મોટા પોતાની સત્તા કે શક્તિના અભિમાનમાં કાઢે છે ત્યારે અહીંયા લખ્યું કે જો વિભીષણ ગયો એટલે આયો શક્તિહીન ભયે સબ તબહી. નકર જે 33 કરોડ દેવતાઓને પોતાને પરાધીન કરતા હતા એની માટે એવું કહેવાય કે વાહ વાસીદુ ભરે ને ગણપતિ ઊંટિયા ચારે અને અગ્નિ રસોઈ પકાવે. દેવો જેને આધીન હતા. રામની પાસે એવા દેવો આધીન નહોતા. રામની પાસે એવી શક્તિનું કોઈ વર્ણન નથી. પરંતુ જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિને બળહીન માનીને વ્યક્તિ એનો તિરસ્કાર કરતા હોય ત્યારે એ આપણે પાસેથી દૂર થાય, ત્યારે એ આપણી શક્તિને, આપણી આયુષને લેતા જાય છે. એક ભીષ્મને, એક વિદુરને તિરસ્કાર કર્યા એ ભેગા કૌરવોની તમામ શક્તિ સમાપ્ત થઈ ગઈ. માટે આપણે પણ હંમેશા જે દિલથી આપણને ચાહતા હોય, દિલથી આપણો ઉત્કર્ષ કરવા ઈચ્છતા હોય એને આદર આપીએ અને આપણા જીવનને ઉજાગર કરીએ. વાલા ભક્તો, આ મકર સંક્રાંતિ માટે આપણે આ પણ એક શીખીએ કે ક્યારેય આપણા હિતેચ્છુને આપણે અવગણના તો નથી કરતા ને. ભગવાન અને મોટા સંતોની એ તાકાત છે, એ હંમેશા બીજાનું સન્માન કરે છે. એ મોટો એ છે કે બીજાને મોટા કરી બતાવે. એ ભગવાન સ્વામિનારાયણ મોટા હતા તો ધરતી ઉપર હજારોને લાખોને સમાધિનિષ્ઠ કરી અવની ઉપર અક્ષરધામનો અનુભવ આપે એવી અલૌકિક શક્તિના દાતા બનાવ્યા. ભગવાન ગોપાળાનંદ સ્વામી જેવા પરમહંસો શક્તિમાન હતા. એ કોઈ વ્યસનમાં, કોઈ વ્યભિચારમાં, કોઈ દુરાચારમાં ફસાયા હતા. એને ત્યાંથી ઉઠાવી આગળ અલૌકિક સ્થિતિનો અનુભૂતિ કરાવી. આજે પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા અનેક સંતો છે કે લોકોને વ્યસનીને નિર્વ્યસની કરે છે, દુરાચારીને સદાચારી કરે છે, દુર્ભાવ તજાવીને સદભાવ કેળવાવે છે. આપણે પણ આ શાકોત્સવ નિમિત્તે આપણામાં રહેલા કુભાવ છોડીને સદભાવ કેળવીએ, દુર્વાસના છોડીને સદવાસના કેળવીએ. કેમ જે ઝેરનું મારણ ઝેર હોય એમ વાસનાનું મારણ વાસના હોય. ઘણીવાર મને અમુક મળતા હોય તો કહેતા હોય કે સ્વામી બહુ ટેન્શન રહેશે, બહુ ચિંતા રહેશે. કોકને ચિંતા કરાવી હોય ને તો આપણને ચિંતા જ થાય. બાપ, કોકને ચિંતા મુક્ત કરતા શીખો. પુરુષોત્તમ નારાયણ મારાણ તમારા આનંદને ચિંતા નહીં, ચેનથી જીવી શકાય એવા આનંદથી ભરી દેશે, સુખ શાંતિથી ભરી દેશે. માટે બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે. આ ધરતીનો નિયમ છે, દ્યો એવું લ્યો. આ નિયમ છે. ધરતીમાં બાવળિયો બીજશો તો 1000 બાવળિયાના કાંટા આવશે અને કેરી બીજશો તો 1000 આંબે કેરીયું પાકશે. દ્યો એવું લ્યો. સ્વામિનારાયણ ભગવાન માટે એવું કહેવાતું જ્યાં સૌનો આદર, સૌનો સત્કાર, સૌને પ્યાર, એનું નામ સ્વામિનારાયણનો દરબાર. 18 આલમને સ્વામિનારાયણે સ્વીકારી અને મૈયાજી જેવાને પણ પોતાના રખવાળા તરીકે બધાવ્યા. મુસલમાનને ત્યાં મોટા થયેલા પ્રેમાનંદ સ્વામીને પ્રથમ હરોળની પરમહંસ બનાવ્યા. બધાને આદર આપ્યો. ત્યારે આ દિવ્ય સમાજની સ્થાપના થઈ હતી. આપણે પણ આપણા ઈષ્ટદેવની જો નિષ્ઠા હોય તો ઈષ્ટદેવના ગુણ હોવા જોઈએ. આ વિશ્વનો ક્રમ છે, દ્યો એવું
લ્યો, માન જોતું હોય તો બીજાને માન આપો, સન્માન જોતું હોય તો સન્માન આપો, મદદ જોતી હોય તો મદદ આપો, સહકાર જોતો હોય તો સહકાર આપો, અને અપમાન જોતું હોય તો અપમાન આપો, અને ધોલ જોઈતી હોય તો ધોલ આપો. બીજા એક આપશો તો સામે વ્યાજ 100 થી 5 આપશે. ગાળ જોઈતી હશે તો ગાળ આપો. માટે આ મારા ને તમારા જીવનનો સંદેશો છે કે આપણે જો સારું જોતું હોય તો શરૂઆત આપણાથી કરીએ, બીજાથી નહીં. અને એની માટે દૃઢ સંકલ્પ રાખીએ. મેં કહ્યું ને કે રોટલો તો એ કોઠાવીના નંદુબાને ફૂલ્યો, પણ સંકલ્પ હતો કે આ ભગવાનને જમાડવો છે, તો ભગવાન જમવા આવ્યા. અને આપણે રોટલા તો ફૂલતા પણ આપણો સંકલ્પ નહોતો. પલંગ તો આપણે રોજ પાથરતા હોઈએ છીએ, પણ પલંગ એ કરિયાણાના સીતબાઈએ પાથર્યો. એમ થયું કે ઓહો, એનો સંકલ્પ જેવો મહાપુરુષનો, મહાન વ્યક્તિઓનો, કે જેના ઇતિહાસના ગ્રંથોમાં જેના નામ દર્જ થયા છે, એ પલંગ પાથરે તેમ તો આ તો પુરુષોત્તમ નારાયણને પઢે એવો છે. તો વરસતા વરસાદે અડધી રાતે પુરુષોત્તમ નારાયણ આવી અને એના પલંગ ઉપર પઢવા પધારે. એ વસતા રાવળ અને એમના સાળી ગૌરીબાનો સંકલ્પ હતો, કરો દૂધપાક, જમવા આવશે. અને દૂધપાક રામ બનાવે